એપીએમસી માર્કેટયાર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે, આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. આપણે આજે સમાજ તેમજ ખેડૂતો સાથે બેઠક કરી હતી, શું નિર્ણય કર્યો? નમસ્કાર. આજે ખાસ કરી તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી, હવે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે. અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે, તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું, આમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે. અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો, એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનુમતે કર્યો હતો. ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું, ભાઈ ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પત્યા પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો 6ઠ્ઠો નંબર છે, આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે બાજુમાં સિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોનેરા જો તો ફોર્ચ્યુનર, પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડી. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લાવી છે. મારા પહેલાં પણ ઇનોવા હતી, એક બીજી થાર ગાડી પણ હતી, 2 ગાડી હતી, એના પહેલાં પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લાવી દો. એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે, પણ બધા વરસાદનું વાતાવરણ જોયું એટલે મેં થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2017માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું, જે તે. પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણે નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડા લેવાનો ઠરાવ કરો નવેસરથી. એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે, એટલું તમે ઉતારી લો, બાકીનું પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લેશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન. અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, એનો જે નિયમમાં આવતું હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાયા, જે તે કરીને કાયદેસર આવ્યું ને ઉતારવાનું ચાલુ કર્યું. આ 2 જ પ્રશ્નો, આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ, એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન આપી લીધું છે. અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી અધી લેજો આપશે. સર્વાનુમતે બધું કામ બી કર્યા છે. આના તમામ ડિરેક્ટરોનો વિરોધ શું કે બોર્ડની અંદર પણ હાજર નથી રહ્યા, દરેક જગ્યાએ તમારા વિરોધમાં રહે છે? વિરોધ શું છે ભાઈ તો કે તો ખબર પડે. આ 2 મુદ્દા હતા મેં વાત કરી, એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર, હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ. ભારતીય પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે. હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ઠેકેદારોના સંમતિથી અંદર આવ્યો. અને પાર્ટીએ કહ્યું, કારણ કે માવજીભાઈ 2 ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે, હું હોય તો હું ન રહી શકું. નવા કાયદામાં 2 ટર્મ ચેરમેન રહ્યા હોય, ત્રીજી ટર્મ ન રહી શકે. એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો. તો એ હું જવાબદારી સંભાળું. બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજમારી થયો નથી. હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય, એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા. એ મિટિંગ મોકૂફ રાખીને મારે થોડું બહાર જવાનું હતું. એટલે મેં આવીને પછી ફોન કર્યો સેક્રેટરી, તો ભાઈ બધાને કહી દો આજની મિટિંગ મોકૂફ. અને એ સભ્યએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે. અમુક સભ્યએ વાત કરી કે એમણે ના પાડ્યો છે. કીધું કંઈ વાંધો નહીં, આપણે તો પાર્ટીના માણસો છીએ, બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ. અહીંયા ખેડૂતની સંસ્થા છે, ખેડૂતનું ક્યાંય અહિત ન થાય, માર્કેટને ક્યાંય નુકસાન ન થાય
અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે, અને વિશેષ મારી છે. એટલામાં આપણે બધા એ રીતે સારું કામ કરો. સાહેબ, આજે સમાજ સાથેની બેઠક બાદ એપીએમસી ને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું? એપીએમસીમાં તો નિર્ણય કોઈ લીધો નથી. સમાજને વાત કરી કે ભાઈ તમે બધા સંમતિથી જોડાયા હતા, સંમતિથી રહેશો, આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો, તો ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી. સાહેબ, તમે બધા સમાજ આખો છે, મારા સમર્થકો છે, સમાજ છે, એ બધા હાથે રહો. તો હું રકી એકલો શું કરો એટલે એકે અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ, આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે, અને પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશું. સાહેબ, સી.આર. પાટીલ સાહેબના મેન્ડેટથી આપ ચેરમેન બન્યા છો અને એ મેન્ડેટ અમલમાં છે, પાર્ટી મેમ્બરના પાર્ટીનો છે. આ મેન્ડેટની અવગણના થઈ રહી જે તે ડિરેક્ટરો કર્યા જઈ રહ્યા છે. જિલ્લા સંગઠન, પ્રદેશ સંગઠનમાં આપે આ મતલબની કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ નથી કરી, આપના માધ્યમથી બધાને જાણ થઈ છે. આપના મિત્રોના માધ્યમથી, કોઈ છાપામાં, મીડિયામાંથી બધી અમને જાણ થઈ છે. ઓકે સર, ચાલો બસ. પાર્ટી ટોટલ સાથે છે, આખી પાર્ટી ઉપર નીચે બધે એમનું સમર્થન છે. પાર્ટીનો મેન્ડેટ છે. થેન્ક યુ.